નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે વાત કરવી છે એક એવા ટોપિક વિશે જે આપ સૌ જાણતા જ હશો, કારણ કે આપણા ભારતીયોને, ખાસ કરીને ગુજરાતીઓ કે જે વિદેશની ધરતી પર જઈ અને ભારતના ઝંડા ફરકાવતા હોય છે અને જે લોકો નથી ગયા એમને જવાનું પણ ક્રેઝ હોય છે. ત્યારે અત્યારે મારી સાથે એક એવી શખ્સિયત ઉપસ્થિત છે કે જેઓ ત્યાં જ જન્મ્યા છે, ત્યાં જ મોટા થયા છે ને ત્યાંની જ ગવર્મેન્ટમાં કામ કરી રહ્યા છે. મારી સાથે છે રંગભાઈ જોશી. આપનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં. સર, સૌથી પહેલાં તમે ત્યાં જ જન્મ્યા છો, ત્યાં જ મોટા થયા, તમારા જર્ની વિશે, તમારા પ્રોફેશન વિશે અમારા દર્શકોને થોડું કહો. લાઈક મારા પેરેન્ટ્સ ત્યાંના છે, ઓલરેડી બોર્ન એન્ડ બ્રોટ અપ ત્યાંના જ છે, અને એવી રીતે મેં મારું પોતાનું એજ્યુકેશન ત્યાં કર્યું હતું. મેં મારું માસ્ટર્સ કરેલું છે. અત્યારે હું પીએચડી પણ કરું છું ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદરથી. પ્લસ અને આફ્ટર માય માસ્ટર્સ મેં ડિફરન્ટ અધર રોલ્સ પણ કર્યા છે ગવર્મેન્ટના, અને અત્યારે એઝ અ સિવિલ સર્વન્ટ હું ત્યાં કામ પણ કરી રહ્યો છું. ઓકે, જેમ આપણે સૌ કોઈ જાણે, તમારે પણ એવા ઘણા બધા હશે કોન્ટેક્ટ્સમાં કે જે અહીંયાથી ત્યાં આવ્યા હશે, જેમને, કેમ કે તમે ગવર્મેન્ટ સેક્ટરમાં છો, તો જે લોકોને ગવર્મેન્ટ જોબ જોઈતી હોય, તમે સ્પેશિયલી યુકેથી છો, તો ત્યાં ગવર્મેન્ટ જોબ મેળવવી કેટલી અઘરી? ત્યાં એવું કશું છે નથી. જો તમારી પાસે એમ્બિશિયસ હોય અને તમારે જો કંઈ કરવાની ખરેખર તમારી ઈચ્છા હોય તો ત્યાં ઓપોર્ચ્યુનિટી તો બહુ જ અવેલેબલ છે. તમારી પાસે સારું એજ્યુકેશન હોવું જોઈએ, તમારી પાસે સારા સ્કિલ્સ હોવા જોઈએ. તમે જો આઈટી સેક્ટર્સ છે, એનએચએસ સેક્ટર્સ છે, જે પબ્લિક સર્વિસીસમાં આવે છે, તો એની અંદર અત્યારે એટલી બધી એ લોકોની અંદર માંગ હોય છે ને કે એની અંદર રિક્રુટમેન્ટ ચાલતી જ હોય છે. જો તમારી પાસે પ્રોપર કંઈ કરવાની ક્ષમતા છે તો ઓપોર્ચ્યુનિટી તો ત્યાં અવેલેબલ જ છે. ઓકે, તમે કેમ કે ત્યાં જન્મ્યા છો, ત્યાં મોટા થયા અને ત્યાંના ગવર્મેન્ટ સેક્ટરમાં છો, ઇન્ડિયન્સ માટે સ્પેશિયલી ત્યાંની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી કેટલી અઘરી છે? કે પછી ત્યાં જઈ અને જોબ શોધીએ, ભલે ગવર્મેન્ટ સેક્ટરમાં ના મળે, પ્રાઇવેટ સેક્ટરમાં મળે, પણ જે હાડમારી જેવો જે સમય હોય છે એ કેટલો ટફ છે? આમ જો બિગિનર્સ માટે તો ઓલવેઝ ટફ રહેવાનું, પણ આપણે જ્યારે એક જર્ની સ્ટાર્ટ કરતા હોઈએ, દરેક હોય, જ્યારે કે ઇન્ડિયન્સ હોય કે ગુજરાતીઝ હોય સ્પેશિયલ, એ એક સ્ટાર્ટઅપ હંમેશા ડિલેઝ રહે. કારણ કે બિગિનિંગ ઇઝ ઓલવેઝ હાર્ડ, બટ વન્સ યુ આર ઓન ધ ટ્રેક દેન ધેર ઇઝ નો વે ટુ ગો ટુવર્ડ્સ ડેસ્ટિનેશન. તો ત્યાં સર્વાઈવ લોકો કરી શકે છે. ઘણા એવા અમારા સારા મિત્રો છે જે સ્ટુડન્ટ પર આવ્યા હતા અને અત્યારે ત્યાં આવીને સેટલ થઈને પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી દીધેલું છે. તો એવું નથી કે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી નથી, પણ જો તમે ખરેખર તમે કોઈ ફોકસ, કોઈ એમ લઈને આવશો તો ડેફિનેટલી તમે સક્સીડ કરી શકશો. અને ગુજરાતીઓ માટે તો ઘણા અમે સારું એવું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે ત્યાં, કે આપણા ગુજરાતીઓ ત્યાં આવીને એમને કોઈ તકલીફ ના પડે, અમે ખરેખર ધ્યાન રાખી શકીએ. ઓકે, આપણે ઘણીવાર એવું જોઈએ, મોટા ભાગે કેનેડામાં એવું થયું છે કે જ્યાં ઇન્ડિયન્સ વધારે પડતા ગયા હોય અને ત્યાં આગળ એક જોબ માટે મોટી લાઈનો આપણે જોઈ છે. એવા અમારી પાસે બી બહુ બધા વિડીયોઝ આવ્યા, અને એ જે હાડમારીનો સમય છે એવો યુકેમાં તમે ક્યારે જોયો છે? આમ ઘણી વાર તો જોયું છે એવું, પણ એવું ના કહી શકું કે બિકોઝ જેટલી પબ્લિક ઇમિગ્રેશન જેટલી બહારથી આવવાની એટલી ઓપોર્ચ્યુનિટી તો થોડી લેપ્સ થવાની જ છે ત્યાં. પણ વસ્તુ છે કે પણ તમે ડિપેન્ડ્સ ઓન ધ સ્કિલ. મેં ના વાત કરી તમને, જો તમારી પાસે સ્કિલ્સ છે, તમારી પાસે પ્રોપર સ્કોપ, તમે એમ લઈને આવશો તો ડેફિનેટલી તમે સક્સેસ. તમારે વેઇટ નહીં કરવી પડે, ઓપોર્ચ્યુનિટી તમને શોધતી આવશે, તમારે ઓપોર્ચ્યુનિટીને નહીં શોધવી પડે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, ઘણા એવા મારા મિત્ર છે જે ડેન્ટિસ્ટ છે, અને ઘણા એવા મિત્ર છે જે બધું પ્રોફેશન્સ જેમનું મેઇન બેઝ છે, એ ઇઝીલી આવીને ત્યાં સેટલ થઈ શકે છે અને પોતાનું એ લોકો વિચાર પ્રમાણે એ લોકો ડેવલપ કરી શકે છે ત્યાં. પણ હા, બિગિનિંગ્સમાં થોડું ટફ રહે છે, પણ થોડાક સમયની અંદર એ લોકો કવર અપ કરી દે છે. એટલે શરૂઆતમાં તો સ્ટ્રગલ રહે જ છે. સ્ટ્રગલ કહી શકો, પણ ડિપેન્ડ્સ ઓન યુ કે તમારી એમ્બિશન્સ કેટલી છે. જો તમે એકવાર તમે ગીવ અપ કરી નાખો તો તમારા માટે કોઈ જ પોસિબિલિટી નથી. પણ તમે ગીવ અપ નહીં કરો ને તમે સક્સીડમાં ફોલો કરશો તો ડેફિનેટલી તમે સક્સેસ પર પહોંચી શકશો. ત્યાંનું ગવર્મેન્ટ સેક્ટર કામ કેવી રીતે કરે છે? ત્યાંની પ્રોસેસ કેવી રીતની હોય છે? સિવિલ સર્વિસીસ, જે પણ કોઈ પણ ગવર્મેન્ટ સર્વિસ હોય અંડરગ્રાઉન્ડ જ આવે, એ લોકો સિવિલ સર્વિસ તરીકે કહે છે. એમાં ડિફરન્ટ સેક્ટર્સ પ્રમાણે ડિફરન્ટ એક્ઝામિનેશન્સ હોય છે, ડિફરન્ટ ફિલ્ડ્સ હોય છે,
ડિફરન્ટ સેક્ટર પ્રમાણે તમારે ઓપોર્ચ્યુનિટીઝ પણ અવેલેબલ હોય છે અને એની પ્રોસેસ માટે એક્ઝામ પાસ કરી તમારી પાસે એજ્યુકેશન મેઇન બેકગ્રાઉન્ડ છે કે મેઇન તમારી પાસે એ સેક્ટર કે વોટ એવર તમે જે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એની અંદર તમે જઈ અને તમે એક્ઝામ આપી અને તમે એની અંદર પબ્લિક સર્વિસમાં જઈ શકો છો. ઓકે, અને ઇન્ડિયામાંથી જે લોકોને જવું હોય ત્યાં તો એ એક્ઝામ ત્યાં જઈને જ આપવી પડે, અહીંયાથી ઇન્ડિયામાંથી આપી શકે ખરા? ના, બીકોઝ ઇન્ડિયામાંથી ના આપી શકે, પણ સર્ટન કેટેગરીઝ એવી છે. ફોર ધ રોયલ તમે આર્મીમાં છો તે લોકો આપણું ઇન્ડિયા કોમનવેલ્થની અંદર આવે છે, તો સર્ટન એવી કેટેગરી છે જે તમે ઓનલાઈન સર્ચ કરી અને તમારું જો સ્કિલ્સ તમે ડેવલપ કરી તમે અહીંયાથી તમે એપ્લાય કરી શકો છો એઝ અ અંડર કોમનવેલ્થ કન્ટ્રી. પણ જો તમારે પ્રોફેશન તમારે ત્યાં ઇનબિલ્ડ કરવું હોય તો એટલીસ્ટ તમારે બેઝિક ત્યાં હોવો જરૂરી છે. તમે પ્રોફેશનની વાત કરી, સ્પેશિયલી ઇન્ડિયન્સ માટે કે આપણા ગુજરાતીઓ માટે એવા કયા કયા પ્રોફેશન્સ છે કે જ્યાં એ લોકો પોતાની સ્કિલ પર કે પછી પોતાની ડિગ્રી પર ઇઝીલી જઈ શકે અને જ્યાં સર્વાઈવ કરી શકે? આઈટી તો અત્યારે બહુ હાઈ ડિમાન્ડમાં છે, બીકોઝ મેં પોતે મારું પોતાનું બેકગ્રાઉન્ડ આઈટીનું છે અને આઈટી સેક્ટર્સની અંદર તો એટલી બધી હાઈ ડિમાન્ડ છે ને કે તમારી પાસે તમારી પ્રોપર સ્કિલ્સ ને એના બેકગ્રાઉન્ડ તમારી પાસે હશે તો એ ડેફિનેટલી તમે ઇન કરી શકશો. બીજું NHS છે જે આપણે મેડિકલ સેક્ટરની અંદર આવે છે, તો અત્યારે નર્સિસની એટલી રિક્વાયરમેન્ટ હોય છે યુકેની અંદર બીકોઝ અમારું શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં આવે છે નર્સિસના, સમ અધર કેટેગરીઝ એઝ વેલ. તો એ બધી ઓપોર્ચ્યુનિટી તરત જ ફિલ થઈ જાય છે. જો તમારી પાસે છે, તમે રિપ્રેઝેન્ટ કરો તમારી સેલ્ફ, યુ વિલ બી ધેર. પર્સનલ લેવલ પર વાત કરીએ તો ત્યાં લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી કે પછી એક લાઈફસ્ટાઈલ બનાવવી, જીવવું કેટલું અઘરું કે પછી કેટલું સરળ? આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં એક કહેવત છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો એવું તમે એકવાર તમે આવીને તમારી લાઈફસ્ટાઈલ ત્યાં કરશો તો તમને લાગશે નહીં કે તમે ત્યાં લંડનમાં રહી રહેશો, બીકોઝ આપણે એટલા બધા ગુજરાતી અને એટલા બધા ઇન્ડિયન્સ લંડનની અંદર ત્યાં રહે છે, યુકેની અંદર રહે છે, તો એ લોકોએ એટલું બધું સરસ આપણું કલ્ચર ડેવલપ કરી દીધું છે. લાઈક આપણે નવરાત્રી હોય, કોઈ પણ ફેસ્ટિવલ્સ, તમને લાગશે નહીં, તમે 10% મોર બેટર દેન ત્યાં તમે સેલિબ્રેશન કરી શકો છો. ઓકે, એટલે તમને એવું નહીં લાગે કે તમે આઉટ ઓફ ગુજરાત છો કે આઉટ ઓફ ઇન્ડિયા છો, પણ તમને ઉપરથી એન્જોયમેન્ટ વધારે મળશે કે જે રીતના કલ્ચર ડેવલપ થયું છે ને ત્યાં પબ્લિક ખરેખર એન્જોય વધારે કરે છે. અચ્છા, ઓકે. અહીંયાથી જેટલા પણ સ્ટુડન્ટ્સ ત્યાં જવા માંગતા હોય કે જેટલા પણ લોકો ત્યાં સ્પેશિયલી ગવર્મેન્ટ સેક્ટરમાં જવા માંગતા હોય એમને આપ કોઈ સલાહ આપવા માંગશો? ડેફિનેટલી એમને હું કહીશ કે તમે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ તમે વ્યવસ્થિત રાખો, તમે હંમેશા તમારે એક એમ્બિશન્સ રાખો કે તમારે કયા સેક્ટરની અંદર જવું છે, ત્યાં તમે પ્રોપર એજ્યુકેશન લો. અહીંયાથી જો તમારું એજ્યુકેશન હોય તો તમે તમારા એના રિલેટેડ ડેવલપ કરો સ્કિલ્સ, તમારું બેકગ્રાઉન્ડ અહીંયાનું તમે બતાડો અને તમે જ્યારે તમે ત્યાં ઓપોર્ચ્યુનિટી તમે રાઇઝ હોય તો તમે ડેફિનેટલી ગો ફોર ઇટ. કે એવું જરૂરી નથી હોતું કે તમે એક જ જગ્યાએ સ્ટોપ થઈ જાઓ કે હું નહીં કરી શકું. બસ તમારી જોડે એમ્બિશન્સ છે તો તમે તમારી જાતે એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરો સેલ્ફને, ડેફિનેટલી સક્સેસ મળે છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને આટલી બધી સારી અને જે લોકોને કામમાં આવી શકે એવી વાતો કરવા માટે. તો આ હતા રંગભાઈ જોશી, જેઓ યુકેમાં જ રહે છે અને ત્યાં જ ગવર્મેન્ટ સેક્ટરમાં સારી પોસ્ટ પર કાર્યરત છે. આ સાથે અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ્સ માટે, વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ABP અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.